ને હવે ફ્રેન્ડ્સ 11 ને આવતા મુકાબલે આપણે હેલો एम्पायर सर 1-2 मिनट जरा कंप्यूटर में थोड़ा एडजस्ट कर लेते हैं। अंकित भाई છે સ્ટ્રાઇક પર અને પંકજભાઈ છે નોન સ્ટ્રાઇકર એન્ડ પર 13 નંબરની જર્સી સાથે અને બોલિંગ માટે આવ્યા છે लारा और हाँ ये डायमंड સુંદર મજાની આ મેચ તમે જોઈ રહ્યા છો લારા 11 અને એની સામે જે ટીમ છે કિયોમોન કાઉન્ટી સુંદર મજાની આ મેચ જોવા મળશે આની પહેલાની મેચ કાબિલે તારીફ મેચ હતી બંને ટીમનું આપણે અભિવાદન વ્યક્ત કરી પરફોર્મન્સ સુંદર હતું અને બહેતરીન બોલિંગનો નજારો અહીંયા જોઈ રહ્યા છો તમે બોલિંગમાં સાહિલ પટેલ બોલિંગ માટે તૈયાર અને એમની સામે બેટિંગમાં પંકજભાઈ અને સાથ આપી રહ્યા છે અંકિતભાઈ હલકો ટેપ કર્યું હતું સુંદર મજાની આ મિડ ઓનની દિશા પર ખેલાડી મોજૂદ છે 1 રન લેવામાં કામયાબ દડાને અટકાવે એની પહેલા 1 રન પૂરો કર્યો અંકિતભાઈ જુવાલિયા અને પંકજભાઈ પાંચરિયા બંને બેટ્સમેન બેટિંગ કર્યા છે એમની પાસે પણ ઘણો બધો અનુભવ છે રન બનાવવાનો એમને પોતાની ટીમ માટે હંમેશા સારું પરફોર્મન્સ કર્યું છે પણ બોલરની આપણે તારીફ કરીશું બેટ્સમેન સુંદર મજાની ફિલ્ડિંગ થોડી મિસફિલ્ડ થતી એક ખેલાડીથી પણ બેકઅપ સારું હોવું જોઈએ કે છે ને બેકઅપ સારું હોય ને તો તમે મેચમાં રન બચાવી શકો છો એકબીજાનો કોલ તમારે પરફેક્ટ હોવો જોઈએ અને બેટ્સમેનને થોડા પરેશાન કરી રહ્યા છે બોલર સાહિલભાઈ પટેલ પાસે પણ ઘણી બધી વેરાયટી છે બહેતરીન બોલિંગનો નજારો જોવા મળ્યો મિડલ સ્ટમ્પ પરથી બોલ ઉછળતો બોલ હતો વિકેટ કીપરે બોલને ગેધર કર્યો લાંબા કદના ખેલાડી છે વિકેટ કીપર એટલે બોલ કલેક્ટ કરવામાં એમને કોઈ તકલીફ નથી થતી પણ બહેતરીન ફિલ્ડિંગ જોવા મળી ડોટ બોલ આવ્યો 3 રન થયા છે પહેલી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો બહેતરીન બોલિંગનો નજારો સુંદર મજાનો થેન્ક યુ રાજભાઈ અને અમારી સમક્ષ અહીંયા ઉપસ્થિત છે આપણા કોમ્પ્યુટર ઓનલાઈન તમે યુટ્યુબના માધ્યમથી મેચ જોઈ રહ્યા છો કોમ્પ્યુટરમાં जयेश पाटील उपस्थित है सर तुमचा हार्दिक हार्दिक स्वागत मी करीत आहो
कॅमेरामॅन प्रीत पाटील, जयेश पाटील आणि प्रीत पाटील इथे उपस्थित आहे. त्यांचा आपण श्री सौराष्ट्र पटेल समाज त्यांच्यातर्फे आपण हार्दिक हार्दिक स्वागत करीत आहोत. ઓ હો હો સુંદર મજાનો આ બોલ હતો. બેટ્સમેનને પૂરી તરહથી એમની જાળમાં ફસાવ્યા હતા, પણ લાંબી છલાંગ લગાવી અને બોલ કે છે ને એટલો તેજ આવ્યો હતો ને, બેટની ઉપરના હિસ્સા પર બોલ વાગીને બોલ ઓર રફતારથી વિકેટ કીપર પાસે ગયો. લાંબી છલાંગ લગાવી પણ કેચ લઈ ના શક્યા અને રન બચી ગયો. ડોટ આવ્યો બોલ. લારા 11 લારા નામ કોણ ભૂલશે ક્રિકેટ ઇતિહાસમાં. બેહતરીન ટ્રાય. ઓહો હો સુંદર મજાનો આ પોઈન્ટને કટ કર્યું એમણે અને બોલ બિલકુલ બાઉન્ડ્રી લાઈનની બિલકુલ બહાર પહોંચી ગયો. બેહતરીન બાઉન્ડ્રીની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે એક સારા પોઝિશન પર. પણ 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો અહીંયા. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી, ગ્રાસમાં આગ લગાવતી સીધી ગ્રાઉન્ડની બહાર બોલ પહોંચી ગયો. ફિલ્ડર દોડી રહ્યા હતા પણ એક તેજ ગતિથી, આઉટફિલ્ડ એટલું તેજ છે ને કે બાઉન્ડ્રી મળી ગઈ. સ્કોર ફરી એકવાર ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ હતી પણ બોલરે ગતિમાં પરિવર્તન કર્યું હતું. બોલ બ્લોકલમાં નાખ્યો હતો એમણે. બેટ્સમેનને રમવાનો જે મોકો હતો ને એમાં થોડી પરેશાની થઈ, પણ લાંબા કદના ખેલાડી છે અને મોટી મોટી હંમેશા પારી રમી શકે છે. આજે એક અલગ અંદાજમાં એમને આ મેચમાં એમને ઓપનિંગમાં ચાન્સ હંમેશાની જેમ આજે મળ્યો છે. જોઈએ બોલર ઋષિ. બેહતરીન બોલિંગ, સુંદર બોલિંગ. બેટ્સમેનનો પીછો કર્યો બોલરે અને બેટ્સમેનને પૂરી તરહથી આ જાળમાં ફસાવવાની કોશિશ કરી હતી. તેજ ગતિથી રમવાની કોશિશ હતી પણ બોલ ગતિમાં પરિવર્તન પણ કર્યો અને બિલકુલ શાનદાર તરીકેથી આ બોલ આવ્યો. બોલ ડોટ આવ્યો. થોડું શાયદ ચોટીલ થઈ ગયા છે પણ બેટ્સમેન તૈયાર ફરી એકવાર. તેજ તરરા લોંગોની દિશા પર વન બાઉન્સ બાઉન્ડ્રી આવી. સુંદર મજાની આ બાઉન્ડ્રી, બેટિંગ બાઉન્ડ્રીની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 11 રન અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાનો આ બાઉન્ડ્રીનો નજારો. બેહતરીન ડ્રાઈવ, લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ પણ ઓવર થ્રો આવ્યો. ઓહો હો હો આ શું થયું આ ખબર જ ના પડી અને અહીંયા રન આઉટ. જો ઓહો આ બંને ખેલાડીની વચ્ચે તાલમેલ નથી. રન તો હતો રન, કારણ કે સ્ટ્રાઇકર જે બેટ્સમેન છે ને એની પર નજર જ નથી. 13 નંબરના આપણા ખેલાડી જે બેહતરીન પરફોર્મન્સ પંકજભાઈ કરી રહ્યા છે એમણે કોલ જોયો ને, કારણ કે સ્ટ્રાઇકર જે બેટ્સમેન એમનો જ કોલ હતો અને ફક્ત અહીંયા ક્રીઝ છોડવાની હતી પણ નથી જોઈ આવ્યો કે આ વિકેટ આવી રનઆઉટના રૂપમાં વિકેટ આવી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. બેહતરીન ફિલ્ડિંગ અને બેહતરીન થ્રો, રનઆઉટના રૂપમાં વિકેટ મળી. એક ઝટકો આવી ગયો. હિતેશભાઈ દ્વારા થ્રો આવ્યો તો સુંદર મજાનો થ્રો અને સાહિલ ફરી એકવાર આવે બોલિંગ માટે. નવા બેટ્સમેન રાજેન્દ્ર પડસાલા આવ્યા છે બેટિંગ માટે. ઘણા વર્ષોનો અનુભવ સાથે બેટિંગમાં આવે ઉતર્યા છે. પેલી ઇનિંગ તમે જોઈ રહ્યા છો. લારા 11 અને એમની સામે જે ટીમ છે કિયામોન્ટ કાઉન્ટી. कई तरफ से मोहित स्ट्राइक पे पंकज है स्ट्राइक पे पंकज है ना शायद भाई सर मैं छुट्टी पे हूँ अभी 4 हाँ छुट्टी पे यस
સુંદર મજાની બોલિંગ અને બહેતરીન મેચ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને સ્કોરની અગર વાત કરીશું ને આપણે તો સ્કોર અત્યારે 12 રન પહોંચ્યો છે. 12 રન, 1 વિકેટના નુકસાન પર. લારા 11 અને કિયામોન કાઉન્ટી વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. જે મેચ મજા માણી રહ્યા છે બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન SSPS ક્રિકેટ લીગ સિઝન 8 NL વિસ્તારના NL કોમ્પ્લેક્સમાં બહેતરીન ક્રિકેટ ટુર્નામેન્ટ બી ગ્રુપની બધી ચાલુ છે અને દહેસરી વેસ્ટમાં સ્વર્ગીય ગોપીનાથ મુંડે સ્ટેડિયમ પર એક એ ગ્રુપની બધી મેચો ચાલુ છે. તો તમામે તમામ ક્રિકેટરનું હાર્દિક સ્વાગત. અને આ 1 બાઉન્સ 2 બાઉન્સ અને પોઈન્ટની ઉપરથી આવી બાઉન્ડ્રી આવી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાનો આ ચોક્કો હવાઈ સફર કરીને બોલ થોડા સમય માટે બોલ હવામાં હતો પણ 1 બાઉન્સ 2 બાઉન્સ ખેલાડી થોડા દૂર હતા ત્યાંથી બોલથી. એ બાઉન્ડ્રી આવી. બાઉન્ડ્રીથી સ્કોર હવે આગળ વધીને પહોંચી ગયો છે 16 રન. સાહિલભાઈ ફરી એકવાર રાઈટ આર્મ ઓર ધ વિકેટ. બિલકુલ અલગ અંદાજમાં રમી ગયા છે. ફાઇનલ ક્ષેત્રમાં ખેલાડી થોડા દૂર છે. બોલને લપકે દાડાને થ્રો કરે પણ એમ્પાયરનો ઇશારો આવ્યો. 2 રન પાટીલ સાહેબનો અમારી તરફ. 2 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 18 રન. હવામાં બોલ છે. ખેલાડી થોડા દૂર બિલકુલ કરીબથી બોલ બાઉન્ડ્રી લાઇનની બિલકુલ બહાર જઈ રહ્યો છે પણ એમ્પાયરનો ઇશારો આવ્યો. 2 રન. 2 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે અત્યારે 20 રન 1 વિકેટના નુકસાન પર. લારા 11 એટલે ક્રિકેટ ઇતિહાસમાં લારા નામ કોણ ભૂલી શકે છે જેમણે બે વિશ્વકપ રેકોર્ડ બનાવ્યા. એ જ લારાના નામથી લારા 11 રમી રહે છે જે એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે બંને બેટ્સમેન. બેટિંગ અને હવામાં બોલ. ક્યા વાત હે બહેતરીન કેચિંગનું પ્રદર્શન. પહેલા અટેમ્પમાં તો છૂટી ગયો કેચ પણ બીજા અટેમ્પમાં અહીંયા કેચ આવી. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા. બહેતરીન કેચિંગનું પ્રદર્શન મિડ ઓફની દિશા પર. સુંદર મજાનો કેચ લીધો ત્યાં મોક્ષભાઈ સીતા જેમણે સુંદર મજાનો કેચ લીધો અને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે ખેલાડી હવે. ચાલો રાજેન્દ્રભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે અને એમનું સ્થાન લેવા માટે હવે આવ્યા છે રોનિકભાઈ. बैट्समैन का नाम चिंतन है। ચિંતનભાઈ આવે છે બેટિંગ માટે. ચિંતનભાઈ જોઈએ હવે ચિંતનભાઈ કેવી રીતે બેટિંગ કરે છે અને ચિંતન મંથન કરવાની જરૂર છે અત્યારે બંને બેટ્સમેનને કારણ કે એમને ખબર છે કે 20 રન થઈ ગયા છે. 2 વિકેટ અત્યારે પડી ગઈ છે અને ઓવરની વાત કરીશું ને તો આ ઓવરનો છેલ્લો બોલ છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ફિલ્ડિંગની સજાવટ વિકેટ કીપર એક ફર્સ્ટ સ્લીપ એક પોઈન્ટ એક શોર્ટ એક્સ્ટ્રા કવર એક ડીપ કવર એક ડીપ લોંગ ઓફ એક ડીપ લોંગ ઓન એક ડીપ મિડ વિકેટ એક શોર્ટ લેગ. સુંદર મજાનો આ બોલ હતો. બહેતરીન બોલ. પેરો પર બોલ ટકરાયો. પગ બાધા લેગ બાયના રૂપમાં આ રન સ્કોર આગળ વધીને પહોંચ્યો છે. 1 રનની બદોલત 21 રન સ્કોર આગળ વધી 21 રન થઈ ગયા છે અને લારા 11 એક મોટા સ્કોર તરફ રમવાની આગળ વધવાની કોશિશ કરી રહી છે પણ એમની સામે જે બોલિંગ કરી રહ્યા છે ટીમ કિયામોન કાઉન્ટી તારીફ કરીશું આપણે બોલરની. બેટ્સમેનને અત્યાર સુધી પકડીને રાખ્યા છે. બેટ્સમેનને બેટની મુખ ખોલવાનો મોકો નથી મળી રહ્યો. મોટા ફટકા હજી સુધી બરાબર આવ્યા નથી પણ આવવાની સંભાવના જરૂર છે કારણ કે
લારા 11 પાસેથી બેટિંગ લાઇનઅપ છે ને બહુ મોટી લાઇનઅપ છે. બેટિંગ લાઇનઅપ જોઈએ આપણે કોણ બેટ્સમેન ક્રીઝ પર ટકીને એક મોટા મોટા ફટકા રમશે એ થોડી જ વારમાં આપણે જોવા મળશે. અત્યારે 11 નંબરની જર્સી સાથે આવ્યા છે હિતેશભાઈ. ધન્યવાદ, થેન્ક યુ રોહિતભાઈ. પૂરી સુવિધા સાથે તમે બેઠા છો અહીંયા સવારથી માઇક નું બર. ઓહો હો, બેટની ઇનસાઇડ એજ લઈને બોલ ગયો તો સીધો પોઈન્ટ ફર્સ્ટ સ્લીપની દિશા પર, પણ ખેલાડી મોજૂદ હતા, થોડા દૂર હતા, પણ એક રનથી રોકી ના શક્યા પંકજભાઈને, અને પંકજભાઈ ક્રિસનો છેડો બદલ્યો અને એક રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો 27 રન. ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને હિતેશભાઈ આવે છે બોલિંગમાં. હિતેશભાઈ લોંગ ઓફની દિશા પર, ખેલાડી મોજૂદ, એક રનનો ફાસલો પાર, એક રનથી સંતોષ અને સુંદર મજાની આ ચિંતનભાઈ બેટિંગ કરી રહ્યા છે. ચિંતનભાઈ અને રોનકભાઈની, ચિંતકભાઈ અને પંકજભાઈની જોડી છે મેદાનની વચ્ચોવચ. સારી બેટિંગ અને આ હવામાં બોલ છે. ખેલાડી ફક્ત દર્શક બનીને રહેશે અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બહેતરીન સિક્સરનો નજારો જોવા મળ્યો. હવાઈ સફર કરીને બોલ સીધો તારામંડળમાં ગયો તો, ઘણો દૂર ગયો હતો દડો, અને હવે ફરી એકવાર હિતેશભાઈ આવે છે દડો લઈને, દડો ફેંકવા માટે. હલકો ટેપ કર્યું તો સ્ક્વેર લેગની દિશા પર, ખેલાડી દૂર છે, પણ ઓહો ફૂટબોલથી આ પગથી બોલ અટકાવવાની કોશિશમાં પણ એમ્પાયરનો ઈશારો શું આવ્યો? 2 રનનો ઈશારો આવ્યો એમ્પાયરનો. ચાલો થોડું એમ્પાયર સર ડિસ્કસ કરી રહ્યા છે, પણ સુંદર મજાની આ ફિલ્ડિંગ હતી. એવું લાગી રહ્યું હતું કે સુંદર મજાની ફિલ્ડિંગ કરવાની કોશિશ, પગેથી બોલ અટકાવવાની કોશિશ કરી હતી અને 2 રનનો ઈશારો આવ્યો એમ્પાયરનો. બહેતરીન ડિસિઝન અહીંયા પાટીલ સર, મેન ફ્રોમ ગોરેગાંવ. 24-25 વર્ષનો અનુભવ એમનો એમ્પાયરમાં. અને ધ્રુવિક આવ્યા છે બોલિંગ માટે. હવે મેચ થોડી ધીમી ચાલી રહી છે. ધ્રુવિક એક રનનો ફાસલો પાર, અને ધ્રુવિકભાઈ ત્રપાસિયા બહેતરીન બોલિંગ કરી રહ્યા છે અત્યારે અહીંયા. ફરી એકવાર ઇનસાઇડ એજ અંદરૂની હિસ્સા પર બોલ બેટમાં ટચ થયો હતો, અને સુંદર મજાની આ એક 2 રનથી અત્યારે બંને ખેલાડીઓ આગળ વધી રહ્યા છે. મોટા ફટકા સમય પર આવી રહ્યા છે, પણ અત્યારે જે સ્કોરની જરૂર છે ને એ સ્કોર હજી મળ્યો નથી, કારણ કે 5મી ઓવર ચાલુ છે અને આ આવ્યો ડોટ બોલ.
પાંચમી ઓવર સ્ટાર્ટ છે અને 37 રન બન્યા છે 2 વિકેટના નુકસાન પર. અને આના પછીની પણ હજી 2 ઓવર બાકી છે એટલે ટોટલ 14 બોલ બાકી છે. 14 બોલમાં કમસે કમ 20-25 રન જોડાઈ જાય તો મેચમાં રોમાંચક બની રહેશે. અને આ સુંદર મજાનો કેચ લેવાની કોશિશ કરી હતી અને બાઉન્ડ્રી લાઇનની બિલકુલ કરીબ બોલ લપક્યો, થ્રો કર્યો, દડો થ્રો કર્યો પણ 2 રન લેવામાં કામયાબ. સુંદર મજાની આ બેટિંગ તમે જોઈ રહ્યા છો પંકજભાઈ અને ચિંતનભાઈની જોડી. પંકજભાઈ અને ચિંતનભાઈની જોડી સુંદર મજાની બેટિંગ તમે જોઈ રહ્યા છો. ફાઇન લેગ ક્ષેત્રમાં ખેલાડી કોઈ મોજૂદ નથી ત્યાં. 1 રન, 2 રન, 1 બાઉન્સ, 2 બાઉન્સ, સીધી 2 રનનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. 2 રનની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે 41 રન થઈ ગયો છે. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 41 રન, 41 રન. आणि आमचे बाजूले दोन्ही आमचे मित्र स्कोरर बसलेले आहे राज मात्रे आणि राज प्रजापती त्या उपस्थित इथे उपस्थित आहे. त्यांच्या आम्ही हार्दिक हार्दिक स्वागत करीतो. एक एक बॉल काउंट चांगल्या प्रमाणात करतात आणि चांगले स्कोरर आहे त्यांच्या या तर्फे टुर्नामेंट तर्फे आम्ही त्यांचं हार्दिक हार्दिक स्वागत करीत आहोत. एक एक बॉल ते काउंटित करतात અને મેચ એક સારા પોઝિશન પર આગળ વધી રહી છે. એક સ્કોરની અગર વાત કરીશું ને તો 41 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. ઓહો બેહતરીન બોલિંગ બેટ્સમેનને પૂરી તરહથી ચકમો આપી દીધો, પરેશાન કર્યા. રમવાની કોશિશ હતી પોઈન્ટની ઉપરથી પણ બેટ્સમેન ચૂકી ગયા અને ફાઇન લેગ ક્ષેત્રમાં કોઈ ખેલાડી મોજૂદ નથી. એમ્પાયરનો ઇશારો આવ્યો. 2 રન, 2 રનની બદલે સ્કોર આગળ વધીને પહોંચ્યો 43 રન. ધન્યવાદ પ્રિયેશ સર, પાણીની સુવિધા કરી આપી. અને હવે મેદાનની વચ્ચોવચ્ચ હવે થોડી ધૂપ આવી રહી છે એટલે જરૂરી છે પાણીનું ડ્રિંક્સ તો હોવું જોઈએ. અને અત્યારે લારા 11 એક સ્કોર તરફ આગળ વધી રહી છે. અત્યારે આપણે જોઈએ આની પહેલાની મેચમાં જે 86 રન બન્યા હતા અને 86 રન ચેસ થયા તો લારા 11 ના ખેલાડીઓને દિમાગમાં એક જ સોચ છે અત્યારે કે આપણે કમસે કમ 60 થી 65 70 ની આસપાસ જરૂર પહોંચવું પડે. મિડ ઓફની ઉપર લોંગ ઓફની દિશામાં બોલ ગયો તો ખેલાડી મોજૂદ છે ત્યાં અને 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 44 રન. પણ અત્યારે એક મોટા સ્કોર બનાવવાની જરૂર છે. આ જે ગ્રાઉન્ડ છે ને એ બેટ્સમેનો માટે સ્વર્ગ છે. આપણે જોયું બધા બેટ્સમેને સારું પરફોર્મન્સ કર્યું છે. રન પણ ચેસ થઈ રહ્યા છે. અહીંયા બેહતરીન બોલિંગ, સુંદર મજાની આ બોલિંગ હતી. એક હલકી અપીલ હતી પણ આત્મવિશ્વાસની શાયદ થોડી કમી જોવા મળી એટલે એમ્પાયરે નકારી દીધો ત્યાં. અને 2 બોલ હજી બાકી છે અને આ ઓવરના 2 બોલ બાકી છે. ફાઇન લેગ ક્ષેત્રમાં બેકવર્ડ સ્ક્વેર લેગની દિશા પર બેહતરીન એમ્પાયરનો શું ઇશારો આવ્યો. અને આવી સિક્સર મોટી સિક્સર આવી અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ના માધ્યમથી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા બેહતરીન સિક્સર જોવા મળી. અને આ છેલ્લો બોલ યતીનભાઈનો છેલ્લો બોલ 5 નંબરની જર્સી એમની ફેવરેટ નંબર અને એમનો સામનો કરી રહ્યા છે અત્યારે પંકજભાઈ. બેહતરીન બોલિંગ આ સિક્સર આવી તો યતીનભાઈ પાસે પણ એક ઉમ્મીદ છે, એમની પાસે કળા છે બોલિંગ કરવાની અને બેટ્સમેનને પૂરી તરહથી આ જાળમાં ફસાવ્યા પંકજભાઈ અને એમનો સાથ આપી રહ્યા છે. બેટ્સમેન સુંદર મજાના બેટિંગ કરી રહ્યા છે અત્યારે ચિંતનભાઈની જોડી. ઓવરની સમાપ્તિ 5-6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 50 રન થઈ ગયા છે અને હવે છેલ્લી ઓવર બાકી છે. જોઈએ છેલ્લી ઓવરમાં કેટલા રન બની શકે છે. છેલ્લા 6 બોલમાં 21-22 રન આવી જાય ને તો 70 થી 75 ની આસપાસ જરૂર આ સ્કોર આગળ પહોંચી શકે છે. પણ અત્યારે હવે ગિયર ચેન્જ કરવાની જરૂર છે. હવે પંકજભાઈને
દહીસર થી લઈને સ્કોર પહોંચી ગયો છે 50. હવે દહીસર ચેક નાકાથી એમને ગેર ચેન્જ કરવાના છે, જોઈએ આપણે. બહેતરીન બોલિંગ, સુંદર મજાની આ બોલિંગ હતી. રમવાની કોશિશ તો કરી હતી મિડોનની લોગોનની ઉપરથી, પણ બેટમાં ઇનસાઇડ એજ વાગીને એના પેર પર બોલ ટકરાયો, શૂઝ પર બોલ ટકરાયો, પણ એક ડોટ બોલ આવ્યો. અત્યારે હવે છેલ્લો બોલ, છેલ્લી ઓવર લઈને આવે છે લાંબા કદના ખેલાડી, ઘણા વર્ષોના અનુભવ સાથે 8 નંબરની જર્સી. બહેતરીન બોલિંગ ધ્રુવિકભાઈ. આવ્યા છે. ધ્રુવિકભાઈ ત્રપાસિયા સુંદર મજાની બોલિંગ કરે છે અને અત્યારે બેટ્સમેનને તો રોકી રાખ્યા છે એમણે. ઓહો હો, ક્યા બાત હે. સુંદર મજાની બોલિંગ. આપણે ભારતીય ટીમમાં આપણે જોઈએ છે ને, હંમેશા ડેથ ઓવર બાકી હોય ત્યારે બુમરાને લાવે છે. અત્યારે અહીંયા લાવ્યા છે ધ્રુવિકભાઈ. સુંદર મજાની બોલિંગ. 3 બોલ સુંદર આવ્યા, બહેતરીન આવ્યા. અને અહીંયા ક્યાંક ને ક્યાંક હવે એક શાયદ શોર્ટ પિચ બોલ આવી ગયો હતો અને શોર્ટ પિચ બોલ પર બાઉન્ડ્રી આવી અને બાઉન્ડ્રીની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 54 રન. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. અને કાબિલે તારી બાઉન્ડ્રી આવી, પંકજભાઈના બેટથી આવનારી આ બાઉન્ડ્રી આવી. ઘણા સમય પછી બાઉન્ડ્રી આવી, કારણ કે સ્કોર થોડો રોકાઈ ગયેલો હતો. ફરી એકવાર હવે બહેતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ કે છે ને, બેટ અને બોલ એક્સપિરિયન્સ વર્સેસ એક્સપિરિયન્સ સામે છે. એક બેટ્સમેન પાસે ઘણા વર્ષોનો અનુભવ છે, તો એક બોલર પાસે ઘણા વર્ષોનો બોલિંગ કરવાનો અનુભવ. એક બાઉન્ડ્રી આવે છે તો ડોટ કરવાની કાબિલિયત મારામાં છે, હું કરી શકીશ. અને અહીંયા કાર્પેટના માધ્યમથી મિડ ઓફની દિશા પર, લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ છે. બીજા રન માટે દોડી ગયા અને 2 રન ત્રીજા માટે પણ કોશિશ છે, પણ રન લેવાની કોઈ કોશિશ નથી, એટલે 2 રન પૂરા કર્યા. 2 રન પૂરા કર્યા અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 57 રન ટુ વિન. પહેલી પારી આ સમાપ્ત થઈ. સુંદર મજાની આ પહેલી પારી લારા 11ની અગર વાત કરીશું તો એમણે બહેતરીન બેટિંગ કરી. આયા પંકજભાઈ પાંચેરિયા, રાજેન્દ્ર પડસાલા જેમણે સારી બેટિંગ કરી, ચિંતન પટેલ, અંકિત જુવાલિયા અને બહેતરીન બેટિંગ સાથે એમની પારી સમાપ્ત થઈ છે. 56 રન બનાવ્યા છે. 57 રનનો ટાર્ગેટ છે હવે, અને 57 રનનો ટાર્ગેટનો પીછો કરવા માટે હવે આવી રહ્યા છે કિયામોન કાઉન્ટીના બેટ્સમેન. થોડી જ વારમાં આવે છે 2 મિનિટનું બ્રેક ને ફરી એકવાર મળીશું આપણે. ત્યાર સુધી હું તમને જણાવી દઉં, તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. ધન્યવાદ. તમે જોઈ રહ્યા છો SSPS ક્રિકેટ લીગ સીઝન 8 યુટ્યુબના માધ્યમથી DBN લાઈવ. તમે જોઈ રહ્યા છો આ બહેતરીન NL ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટની મજા માણી રહ્યા છો બધા યુટ્યુબના માધ્યમથી. જે પ્રેક્ષક આ મુકાબલાનો નજારો કરી રહ્યા છે, મેચ જોઈ રહ્યા છે, બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. સૌરાષ્ટ્ર, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ એટલે સૌરાષ્ટ્રની ધરતી, સંતોની ધરતી કહેવાય. આમ અગર વાત કરીએ ને તો જુનાગઢ થી લઈને ચલાળા, સત્તાધાર અને ગોંડલ, પછી આ બાજુ વાત કરીએ તો અમરેલી, ધારી, સાવણ, પછી સાવરકુંડલા અને રાજુલા, આ બધું સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતોની ધરતી. અને સૌરાષ્ટ્ર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામે તમામ ક્રિકેટર આજે આ દહીસરની ધરતી પર આજે બેટરી પરફોર્મન્સ કરી રહ્યા છે. કાબિલે તારીફ છે. હવે उसमें कितना बचा है? चार જ છે. वेटिंग किसकी है? साइमन. આ તમારું નામ શું? एक मिनट रुकना. તમારું પણ નામ? નહીં અરે સાહેબ, આપણે મહેમાન આવ્યા એટલે આપણે સ્વાગત કરવું છે. કાંઈ કિંમતી સમય આપ્યો. પ્રશાંતભાઈ અને પુરુષોત્તમભાઈ ઉપસ્થિત થયા છે, એમનું આપણે હાર્દિક સ્વાગત કર્યા. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં
એમનું યોગદાન આપ્યું અને આ મેચ જોવા માટે ઉપસ્થિત થયા એમનું હાર્દિક હાર્દિક સ્વાગત. ચાલો બીજી પાળી હવે શરૂઆત થઈ રહી છે ને બપોરનું સત્ર હવે શરૂઆત થઈ રહી છે અને બપોર એટલે સૌરાષ્ટ્રની ધરતીમાં કહે છે ને પછી 3 બાકી છે ને હેલો આ વિકાસ છે બેહતરીન ડ્રાઈવ. ઓહો સુંદર મજાની આ 1 બાઉન્સ 2 બાઉન્સ 3 બાઉન્સ બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બાઉન્ડ્રી પહેલા જ બોલમાં પોતાનો હોસલો બુલંદ કર્યો અને ઈરાદો હતો ને એ અહીંયા બતાવી દીધો, ઝલકાવી દીધો કે અમે અહીંયા અત્યારે હવે મેચને જેટલી જલ્દી થઈ શકશે એટલે રન રેટથી અમે જલ્દી પૂરી કરી શકીશું. પણ એમની સામે અત્યારે બોલિંગની અગર વાત કરીશું ને તો આપણે લારા 11 ના દિવ્યેશ હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે. ઓહો દૂર હતા થોડા દૂર હતા અને 1 રન લેવામાં કામયાબ છે. બીજા રનની કોઈ કોશિશ જ નથી કરી. શરૂઆતી દોરમાં હવે એક હર્ષોલ્લાસ સાથે અહીંયા બહેતરીન પરફોર્મન્સ જોવા મળે છે. સારી મેચો જોવા મળી આપણે, મોટા સ્કોર જોવા મળ્યા. 86 રનનો મોટો ટાર્ગેટ જોવા મળ્યો અને ધીમી ગતિથી બોલ આવ્યો તો ઘણી ગતિમાં પરિવર્તન હતું. પણ અત્યારે 2 રનનો ઈશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. 2 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. સંજીતભાઈ બેટિંગ કર્યા છે અને વ્હાઇટ બોલનો ઈશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ. વ્હાઇટ બોલની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હિતેશભાઈ સાથ આપી રહ્યા છે સંજીતભાઈનો અને દિવ્યેશભાઈની બહેતરીન બોલિંગ સુંદર મજાની બોલિંગ. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યા છે અને લેફ્ટી બોલર તો કુદરતી એડવાન્ટેજ હોય છે. એક જ એંગલથી બંને તરફ બોલ ફરાવી શકે છે. દિવ્યેશભાઈ એ જ બોલિંગ કરી રહ્યા છે અત્યારે. આ ફૂલ ટોસ બોલ હતો, આ ખરાબ બોલ હતો અને આ ફૂલ ખરાબ બોલ હતો પણ ત્યાં કેચ પણ થઈ શકતો હતો અને આવી બાઉન્ડ્રી સ્પોન્સર બાય 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. આ કેચ પણ થઈ શકતો હતો. લાંબી છલાંગ લગાવી હતી પણ બોલ બિલકુલ બાઉન્ડ્રી લાઈનથી 2 કે 3 ઇંચ દૂર પડ્યો અને એમ્પાયરનો ઈશારો આવ્યો. 4 રન મળ્યો મોકો અને આ સુંદર મજાનો બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન આવી ગયા. દિવેશ ફરી એકવાર બહેતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ. ઓફ સ્ટમ્પ એક જ ટપ્પો અને એક જ એંગલથી બોલિંગ. સુંદર મજાની બોલિંગ કહે છે ને કે બાહુબલીમાં કટપ્પો અને મેચમાં પીચ પર દિવેશભાઈનો ટપ્પો પરફેક્ટ હતો અહીંયા અને બેટ્સમેનને થોડો મોકો આપ્યો એમણે પણ બધા બોલ ઓફ સ્ટમ્પ અટેક રાખ્યા. કાબિલિયતની બોલિંગ હતી. એમને ખબર છે કે બેટ્સમેનનું ઝોન કયું મજબૂત છે તો આપણે કયા એંગલ પર બોલિંગ કરવાની એ આપણે જોયું. આ પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 12 રન અને હવે આવી રહ્યા છે નવા બોલર પંકજભાઈ આવી રહ્યા છે. પંકજભાઈ જેમની પાસે ઘણા વર્ષોનો અનુભવ. બેટિંગમાં તો એમણે કામ કરી આપ્યું પણ બોલિંગમાં આવ્યા છે. બોલિંગમાં પોતાનો હુનર બતાવવા માટે. ફૂલ ટોસ બોલ હતો અને ફૂલ ટોસ બોલમાં વન બાઉન્સ બાઉન્ડ્રી આવી અને આ બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 16 રન અને હવે 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બધાનું હાર્દિક સ્વાગત કરીએ આપણે ફરી એકવાર. અને હવે અત્યારે અહીંયા આવી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ અને અત્યારે પંકજભાઈની આ થોડી ખરાબ બોલિંગ શોર્ટ પીચ બોલ હતી અને શોર્ટ પીચ બોલમાં ભરપૂર ફાયદો લીધો હિતેશભાઈ રામોલિયા જેમની પાસે ઘણા વર્ષોનો અનુભવ બેટિંગ કરવાનો અને અહીંયા બ્લોક. क्या बात है आपने मेरी बॉलिंग पर अगर 6 लगाई है तो मेरे पास ये गेंद है. પોતાનું બ્રહ્માસ્ત્ર અને કે તીર કમાનમાંથી બ્રહ્માસ્ત્ર કાઢ્યું એમણે અને બિલકુલ ત્યાં
ક્રિકેટના ઇતિહાસમાં કહે છે ને અમારા કીર્તિભાઈ વાઘેલા, ફર્નિચર ડિસ્ટ્રોય થઈ ગયું ત્યાં અને ફર્નિચર ઉખડી ગયું ત્યાં, એવી જ રીતે અહીંયા વિકેટ આવી. વિકેટ સ્પોન્સર બાદ તમે જોઈ રહ્યા છો ક્લીન બોલ્ડ કે પટેલ ગ્રુપ દ્વારા બહેતરીન વિકેટનો નજારો જોવા મળ્યો અને પંકજભાઈના ખાતામાં એક સફળતા આવી અને હિતેશભાઈ રામોલિયા આઉટ થઈને પવેલિયન તરફ પરત હળવે પગલે ધીરે ધીરે આવી રહ્યા છે. એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સુંદર મજાની બેટિંગ, નાની પારી રમ્યા પણ કાબિલે તારીફ પારી રમ્યા, કાબિલે તારીફ પારી. 22 રન થઈ ગયા છે અત્યાર સુધી. હવે આવે છે નવા બેટ્સમેન વિપુલભાઈ આવ્યા છે. વિપુલભાઈના બેટ થી આવનારી ઓહો સુંદર મજાની આ કેચ અને આ બહેતરીન કેચિંગ નું પ્રદર્શન. હવે ઓન હેડ્રિક, रोहित भाई ઓન હેડ્રિક. नाम किसका डालूं? આના પછીની મેચ હિરવા 11 વર્સેસ કલિસ્તા. હિરવા 11 ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને नया बैट्समैन नया बैट्समैन નવા બેટ્સમેન કોણ છે? ધ્રુવિક આવ્યા છે. ધ્રુવિક આવ્યા છે હવે અને ઓન હેડ્રિક સાથે પંકજભાઈ. શું આજના દિવસની આ હેડ્રિક, પહેલી હેડ્રિક આપણે જોવા મળશે? રોહિતભાઈ, પહેલી હેડ્રિક છે કે આ થઈ ગઈ એની પહેલાની હેડ્રિક? કઈ કઈ? तीसरा है ઓહો હો બહેતરીન બોલિંગ હતી. સુંદર મજાની બેટ્સમેનને વિમર્શ કર્યા, વિચાર કરવામાં એમણે મોકો આપ્યો પણ પંકજભાઈની તારીફ કરીશું. આ બેટ્સમેનને જકડી રાખ્યા છે. મોટો ફટકો રમવાની જે કોશિશ કર્યા છે એમાં થોડા નાકામયાબ થઈ રહ્યા છે બેટ્સમેન, પણ બેટ્સમેન પાસે કાબિલિયત છે. હવે જબ્બા ક્યાં લાગે ક્યાં જાય આ વાંધો નહીં, પછી સામના એક કોઈને એકને લઈ જાઓ. વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. नहीं आप जाओ પંકજભાઈ ફરી એકવાર હલકો ટેપ કર્યું હતું. ખેલાડી મોજુદ છે ત્યાં સીલી પોઈન્ટ પર અને ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 12 રનની રન રેટ થી 24 રન 2 વિકેટના નુકસાન પર. અને કિયામોન કાઉન્ટી અને લારા 11 ની વચ્ચે મેચ તમે જોઈ રહ્યા છો. લારા 11 પહેલા બેટિંગ કરીને એમના તમામ બેટ્સમેને સારું પરફોર્મન્સ કરીને રન બનાવીને બિલકુલ 56 રન બનાવ્યા હતા અને 57 રનનો આ ટાર્ગેટ છે આ મેચમાં જીતવા માટે. કિયામોન ટીમને આ મેચ જીતવા માટે હવે કરીબ અગર વાત કરીશું તો 30 બોલ અને 33 રન, યાની કે પલડું છે ને એને બિલકુલ ઝુકાયેલું છે. ચાલો મેચ જલ્દી શરૂઆત કરો પ્લીઝ, સમય બિલકુલ નથી આપણી પાસે. बॉलर कौन? ચાલો મેચની શરૂઆત કરો. રોનિક આવ્યા છે બેટિંગમાં, બોલ ચિંતન આવ્યા છે બોલિંગમાં. वो दूसरा અને પુરુષોત્તમભાઈ છે ને મેચ એકદમ શાંતિથી મેચ નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે કે મેચમાં શું થઈ રહ્યું છે, કારણ કે ખબર છે સિનિયર ખેલાડી છે. ચિંતનભાઈ બોલિંગ માટે. ઓફ નંબર બોલ હતો, ઉછળીને બોલ સીધો ગયો. બિલકુલ પરફેક્ટ બેટ અને બોલનો સંપર્ક થયો હતો અને 1 રનથી સ્કોર આગળ વધીને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 25 રન 2 વિકેટના નુકસાન પર. ધ્રુવિકભાઈ અને સાથ આપી રહ્યા છે એમનો સંજીતભાઈ. ઓફ નંબર બોલ, વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ અને વાઇડ બોલ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ અને વલ્લભ એલ્યુમિનિયમ દ્વારા. બંને ખેલાડીઓની વચ્ચે થોડી ચર્ચા થઈ રહી છે પણ બપોરના સત્રમાં હવે તેજ તરાર ધૂપની સાથે આ મેચની શરૂઆત તમે જોઈ રહ્યા છો અને જલ્દી મેચ આપણે આના પછી 3 મેચો હજી સમાપ્ત કરવાની છે. બેટ્સમેન ડ્રાઈવ લગાવી પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે. ડીપ પોઈન્ટ પર સુંદર મજાની ફિલ્ડિંગ, 1 રનથી રોકી ના શક્યા અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે 27 રન 27
સંજીતભાઈ અને એમનો સાથ આપી રહ્યા છે ધ્રુવિકભાઈની જોડી. 27 રન થઈ ગયા છે એટલે હજી પણ આ મેચ જીતવા માટે કરીબ કરીબ અગર વાત કરીશું તો આપણે 28 બોલમાં 30 રનની આવશ્યકતા છે એટલે મેચ પૂરી તરહથી અહીંયા કિયામોન્ટ કાઉન્ટીની જે ટીમ છે એની તરફ ઝુકાયેલી છે. પણ ત્યારે કોશિશ કરી રહ્યા છે બોલર. હલકું ટેપ કર્યું હતું, ફક્ત દિશા બતાવી, આપણે ફક્ત રન જ લેવાનો સિંગલ લઈને. અને અત્યારે એમની સામે જે ટીમ છે લારા 11 જેમણે રન બનાવ્યા હતા 56-57 નો ટાર્ગેટ આવ્યો, એમને આ મેચ જીતવા માટે વિકેટ લેવાની જરૂર છે. કારણ કે વિકેટ લેશે ને તો જ મેચમાં બન્યા રહેશે. કારણ કે હવે અત્યારે બોલ ટુ રન ચાલી રહી છે આ ટીમ કિયામોન્ટ કાઉન્ટીની ટીમ. એમને ખબર છે આપણે મોટા ફટકા નથી રમવાના, સિંગલ ડબલમાં કન્વર્ટ કરવાનું છે આપણે, રનિંગ બિટવીન ધ વિકેટ એકબીજાનો કોલ આપણે એને સાંભળવાનો છે. અને અહીંયા ફસાવ્યા હતા એવું લાગી રહ્યું હતું કે તેજ ગતિથી બોલ આવ્યો હતો પણ ડોટ બોલ આવ્યો. સુંદર મજાની બોલિંગ છે, એક એક બોલ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે હવે. અને વિકેટ લેશે ને તો જરૂર દબાણમાં આવશે. આ કોચિસ જારી છે કોચિસ જારી છે કે ક્યાંક ને ક્યાંક આપણે એક સફળતા મળે. જોઈએ આ બ્રેક થ્રુ કોણ અપાવી શકે છે. પણ અત્યારે આ બંને બેટ્સમેન જે બેટિંગ કર્યા સંજીતભાઈ અને ધ્રુવિકભાઈ એ પૂરા હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. શાંતપૂર્વક ક્રિકેટ ચાલુ છે મેચમાં. બહેતરીન મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી બોલ સીધો ફિલ્ડરની પાસે દડો પકડીને થ્રો કર્યો પણ 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 29 રન 2 વિકેટના નુકસાન પર કિયામોન્ટ કાઉન્ટીની ટીમનો આ સ્કોર. અને એમની સામે જે ટીમ છે લારા 11, લારા ક્યાં મારા કે છે ને, ફરી એકવાર ઉછળતો બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો અને એમ્પાયર પર કોઈ દબાવ નહીં. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો. બેટ્સમેને વેલ લેફ કર્યું હતું, એમણે વ્હાઇટના હિસાબથી એમણે વેલ લેફ કર્યું હતું પણ એમ્પાયરે કોઈ દબાવ વગર આ નિર્ણય લીધો. ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 29 રન 29. 24 બોલમાં 28 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 24 બોલ અને 28 રન એટલે હજી પણ મેચ છે ને પૂરી પકડમાં તો છે. પણ બેટ્સમેનને ખબર છે આપણે મોટા ફટકા રમીને મેચ જલ્દી પતાવી દઈશું, પણ ક્યાંક ગલતી થઈ ગઈ ને તો આપણે પવેલિયનનો રસ્તો જોવા મળશે. અને લારા 11 ની ફિલ્ડર એ જ રાહ જોઈને બેઠા છે કે ક્યારે હવે બોલ હવામાં ઉછળે અને આપણે કેચ લઈએ. હવે આ તો કે ને કે વેટ એન્ડ વોચની ગેમ છે. જોઈએ હવે ક્યારે કેચ આવે છે એમની પાસે. પણ અત્યારે હવે પંકજભાઈ આવી રહ્યા છે, જે પંકજભાઈ જેમણે સફળતા અપાવી હતી 2, એ જ પંકજભાઈને લાવ્યા છે પોતાના પ્રમુખ બોલર. પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે અને 1 રનથી બંને ખેલાડીએ રનની ગુંજાઈશને અહીંયા પૂરી કરી. અને હવે પંકજભાઈ જે 2 સફળતા સાથે બહેતરીન બોલિંગનું પરફોર્મન્સ કરી રહ્યા છે. હલકું ટેપ કર્યું તો મિડલ સ્ટમ્પર બોલ હતો, રમવાની કોશિશ હતી મિડ ઓફ પોઈન્ટની દિશા પર પણ ઇનસાઇડ એજ બોલ વાગીને સીધો શોર્ટ મિડ વિકેટ પર બોલ આવ્યો. ખેલાડી મોજૂદ છે ત્યાં 1 રનથી રોકી ના શક્યા અને 31 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. બપોરના સત્રમાં હલકું ટેપ કર્યો, ખેલાડી થોડા દૂર છે લોંગ ઓફ. ઓહો હો બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને રાજેન્દ્રભાઈ દ્વારા આ એક બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું અને પંકજભાઈની આ તારીફ કરી છે. પંકજભાઈ અત્યાર સુધી 3 સફળતા પ્રાપ્ત કરી છે. રાજભાઈ પુરોહિત અમારા ઓનલાઈન સ્કોરર, રાજભાઈ પ્રજાપતિ ઓનલાઈન સ્કોરર અને બહેતરીન સ્કોરિંગ આ એક બોલ ઇમ્પોર્ટન્ટ અમને બતાડી રહ્યા છે, કહી રહ્યા છે. અને તમે અત્યારે બેટ્સમેન જઈ રહ્યા છે 1 નંબરની જર્સી સાથે. મોક્ષ આવી રહ્યા છે. જોઈએ હવે અહીંયા કેવી રીતે મોક્ષ આપે છે સામેવાળી ટીમને, થોડી વારમાં આપણે જોવા મળશે. પણ સામે છે પંકજભાઈ, હલકો ટેપ કર્યું હતું, બોલ બિલકુલ એક્સ્ટ્રા કવર ડ્રાઈવ રમી ગયા. ફિલ્ડર મોજૂદ છે ત્યાં, 1 રનથી રોકી ના શક્યા. ખેલાડીને પણ ખબર છે કે આપણે 1 રન લેવાનો છે અને 1 રનથી જ રોકવાનું છે, એટલે એમને પણ વધારે કાંઈ ફિલ્ડિંગ કરવામાં કોઈ વધારે મહેનત ના કરવી પડી. પણ અત્યારે 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 32 રન 3 વિકેટના નુકસાન પર. હલકો ટેપ કર્યો, ફરી એકવાર શોર્ટ મિડોનની દિશા પર ખેલાડી મોજૂદ પણ થોડા દૂર હતા. લોંગોલથી આવીને બોલ લપકે થ્રો કરે, 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી બંને ખેલાડી પોતાની ક્રીઝની
અદલા બદલી કરીને સ્ટ્રાઇકને રોટેટ કરી એમણે. પંકજભાઈ ફરી એકવાર હવે એક ઉમ્મીદ છે એમની પાસેથી એક ફરી એકવાર મિડ ઓફની ઉપર બોલ ગયો તો ખેલાડી મોજૂદ છે ત્યાં લોંગ ઓફની દિશા પર 1 રનથી રોકી ના શક્યા અને બેકઅપ સારું હતું એટલે 1 જ રન અને 32 ઓવર આયા સમાપ્તિ તે ઓવર 4 ઓવરની સમાપ્તિ પર 3 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 36 રન 34 અને હજી પણ આ મેચ જીતવા માટે 18 બોલમાં 23 રનની આવશ્યકતા છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે જે રન છે ને એ થોડા આગળ જઈ રહ્યા છે, થોડા પાછળ જઈ રહ્યા છે. હવે આમાં બેટ્સમેનને કોશિશ કરવી પડશે. બોલર છે ને બોલર હવે પૂરી કોશિશ કરશે દબાણમાં લાવવા માટે બેટ્સમેનને. ચાલો ભાઈ મેચ જલ્દી ચાલુ કરો. ફિલ્ડર વિનંતી છે ફિલ્ડિંગ લગાડો જલ્દીથી જલ્દી. બપોરનું સત્ર ચાલુ છે અહીંયા અને જલ્દીથી જલ્દી આપણે મેચની શરૂઆત અને પછીની 5મી મેચ આપણે જોવા મળશે. બોલરમાં આવ્યા છે 12 નંબરની જર્સી સાથે હવે ભૌતિકભાઈ આવે છે. ભૌતિકભાઈ કુંભાણી જોઈએ હવે આ બ્રેક થ્રુ અપાવર આવે છે કે નહીં. ઓહો સુંદર મજાની હલકી દિશામાં બોલ હતો અને રમવાની કોશિશ પહેલા કરી હતી પોઈન્ટની દિશા પર પણ પછી જોયું કે બોલને એમને વિકેટ કીપર માટે છોડી દીધો. એમને ખબર છે કે આપણે બોલને જોવાનો છે. બોલ શું અહીંયા કરામત કરી રહ્યા છે આ મેદાનની વચ્ચે બોલ એ આપણે જોવાનું છે. એ ફરી એકવાર હવે અહીંયા વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વાઇડ અને ભૌતિકભાઈ છે ટીમ ઓનર તરીકે અત્યારે બોલિંગ કરી રહ્યા છે. ટીમ અત્યારે એક કે થોડી સંકટમાં છે એને ઉભારવાની છે એમની ઉપર એક જિમ્મેદારી. અને હવામાં બોલ છે ખેલાડી મોજૂદ છે ત્યાં લોંગોની દિશા પર પણ ફક્ત દર્શક બનીને રહેશે. અને ઘણા સમય પછી આવનારી આ 32 સિક્સર આવી અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી ડીબીએન યુટ્યુબ લાઈવ. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા સિક્સર આવી ઘણા સમય પછી સિક્સર આવી ઘણા સમય પછી. અને આ ફૂલટોસ બોલ હતો રમવાની કોશિશ હતી તેજ ગતિથી પણ બેટ અને બોલનો સામનો ના થઈ શક્યો સંપર્ક બરાબર નતો એટલે આ 1 રન આવ્યો. પણ હવે 15 બોલ અને 15 રનની આવશ્યકતા. ભૌતિકભાઈ જે ઓનરની ભૂમિકા છે એમની અત્યારે બોલરની ભૂમિકામાં જોવા મળે છે આપણને. આ મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ અને અત્યારે હવે સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 48 રન. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. અને 14 બોલ અને 9 રનની આવશ્યકતા. 14 બોલ અને 9 રન. એવું લાગી રહ્યું છે કે અત્યારે જે કિયામોન કાઉન્ટીના જે ખેલાડી છે ને બેટ્સમેન એ જલ્દીથી જલ્દી મેચ પતાવીને ભોજન સમારંભમાં ત્યાં ઉપસ્થિત થવા જવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. પણ બોલિંગ કરવા માટે ભૌતિકભાઈ છે એમની પાસે પણ કરામત છે. જોઈએ આ બોલ હલકું ટેપ કર્યું પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ પણ 1 રનથી રોકી ના શક્યા. અને સુંદર મજાની આ બોલિંગ તમે જોઈ રહ્યા છો ભૌતિકભાઈની. પણ હવે મેચ છે ને થોડી પકડમાં આવી ગઈ છે. 13 બોલ અને 8 રનની આવશ્યકતા છે. 13 બોલ અને 8 રન એટલે 2 મોટા ફટકા જે આવે ને ત્યાંથી મેચની થોડી રૂખ હતી ને એ કિયામોન કાઉન્ટીની જે ટીમ છે ને એની તરફ ઝુકાઈ ગઈ છે હવે. અને લોંગ ઓફની દિશા પર બોલ ખેલાડી ફક્ત દર્શક બનીને રહેશે. અને આ આવી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો 32 સિક્સર. અને હવે ઔપચારિકતા બચી છે 2 રનની આવશ્યકતા છે. 12 બોલ અને 2 રન એટલે આ મેચ જે છે ને એ હવે એક તરફ ઝુકાઈ ગઈ છે અત્યારે કિયામોન કાઉન્ટીની ટીમ. અને આપણે અહીંયા મંચ પર જોઈએ ને તો મંચ પર આપણા પુરુષોત્તમ સર ઉપસ્થિત છે. ખુશખુશાલ માહોલમાં એમની ટીમના ખેલાડીઓનું પરફોર્મન્સ જોઈ રહ્યા છે. કાબિલે તારીફ પરફોર્મન્સ બેટિંગમાં એમણે કર્યું હતું પણ બોલિંગમાં શાયદ એવું લાગી રહ્યું છે કે થોડું પરફોર્મન્સ અહીંયા બેટ્સમેને રોકી ના શક્યા. અને 2 રનની હજી પણ આવશ્યકતા છે મેચ જીતવા માટે. હવે બોલર માટે આવ્યા છે લાંબા કદના ખેલાડી 24 નંબરની જર્સી સાથે કરણ પટેલ આવ્યા છે.
ये कौन है? चिंतन है ना चिंतन है कौन है? अरे रोनी का है ना, रोनी का है ना, छवि चिंतन છે. ચિંતન ભાઈ આવે છે બોલિંગ માટે. अरे ये क्या हाँ तो इसका क्या करना લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો અને હવે અત્યારે અહીંયા આ મેચ અહીંયા જીતી લીધી છે વ્હાઇટ પ્લસ 1 રન એટલે આ મેચ આસાનીથી અહીંયા જીતી લીધી છે 11 બોલ क्या हुआ वाइट બાકી રાખીને વ્હાઇટ પ્લસ 1 આ ગયા વ્હાઇટ પ્લસ 1 એટલે આ મેચ અહીંયા જીતી લીધી છે અને સુંદર મજાનું પરફોર્મન્સ જોવા મળ્યું કિયામોન્ડ કાઉન્ટી ટીમના બધા ખેલાડીઓએ સારું પરફોર્મન્સ કર્યું અને લારા 11 ટીમે એક 56 રનનો ટાર્ગેટ બનાવ્યો તો એક હિતેશભાઈ રામોલિયા મેન ઓફ ધ મેચ નો પુરસ્કાર હિતેશભાઈ રામોલિયાને આપવામાં આવશે અને આ મેચ એક 57 રનનો ટાર્ગેટ હતો અને મેચને રોકવા માટે લારા 11 ના બોલરોએ મહેનત જરૂર કરી પણ નસીબે સમય આવ્યો કે મેચ પરાજિત થઈ ગયા. મેચને નેક્સ્ટ મેચ માટે ઓલ ધ બેસ્ટ.